જય શ્રી કૃષ્ણ બધાને। તો આજના દિવસે આર્મી મેનની રજા પૂરી થઈ રહી છે અને હવે ફौजी સાહેબને ડ્યુટી પર જવાનું છે। તો સવારના નાસ્તામાં મેં બનાવ્યા હતા પનીર પરાઠા। ઘરમાં તાજી મેથી અને તાજી કોથમરી જોઈ અને લોટ તો મેં બાંધી દીધો હતો થેપલાનો, પરંતુ અંદર સ્ટફિંગ કરવાનું હતું આપણે પનીરનું। એટલે પનીરને સારી રીતે ખમણી લીધું અને ત્યારબાદ તેમાં બ્લેક પેપર અને બ્લેક સોલ્ટ નાખીને સરસ રીતે મિક્સ કરી લીધું। અને આલુ પરાઠાની અંદર જેમ આપણે આલુ ભરીએ છીએ તેમ આ પરાઠાની અંદર પનીર ભરવાનું હતું। અને ત્યારબાદ બંને બાજુ ઘી લગાવી અને શેકી લીધું। બાદમાં બધાએ મળી અને નાસ્તો કર્યો અને પછી મેં સંભાળી પેકિંગની કમાન। ફટાફટ પેકિંગ કરવાનું હતું। જો કે મારે ઉપર છેલ્લું જ પેકિંગ કરવાનું હતું, બાકી તે વ્યવસ્થિત પેકિંગ તો તે જ કરશે, કારણ કે આર્મીવાળા પાસે એ કળા હોય છે કે ના સમાતી વસ્તુ પણ તેઓ સમાડી દે છે અને આપણા પેકિંગ કરતાં પણ તે સરસ પેકિંગ કરી નાખે છે। હસ્તી પણ આવી ગઈ હતી અને મને થોડી સિરિયસ માહોલમાંથી બહાર કાઢવાની કોશિશ કરતી હોય એવું લાગતું હતું। થોડી મજાક કરતી હતી કે એકવાર ટોપી પહેરીને જુઓ તો ખરા કેવા લાગો છો કેવા નહીં। અને મેં પણ તેની વાતનું માન રાખ્યું અને બતાવ્યું કે જો હું આવી લાગું છું। ત્યારબાદ મારે તેમનું પેકિંગ કરવાનું હતું ખાવાની વસ્તુનું। એટલે આ કિટ બેગથી તો દરેક આર્મી પર્સન જાણીતા જ હશે, કારણ કે આ અમારી ભાંગ્યાની ભેરું કિટ બેગ છે। અને કાઠિયાવાડી ફૌજી હોય એટલે ગાંઠિયા અને ખારીસિંગ ના હોય એવું તો બને જ નહીં। આ બધું મેં પેકિંગ કર્યું અને ફાઇનલ પેકિંગ કરવા માટે તે આવી ગયા હતા। અને ત્યારબાદ અમે લોકોએ ભગવાનના આશીર્વાદ લીધા। ભગવાન દ્વારકાધીશ અને મા જગદંબા તેમના રખોપા કરે તેવી શુભકામના સાથે મેં તેમને તિલક લગાવ્યું અને સાથે તેમણે પણ મને તિલક લગાવ્યું અને ફરી મેં તિલક ધર્મને લગાવ્યું। તેમની આ મુસાફરી ખૂબ સારી રહે અને તેઓ હેમખેમ પહોંચી જાય તેવી શુભકામના સાથે હવે અમારે નીકળી જવાનું હતું મારા પિયર માટે। મારું પિયર નારી ચોકડીથી નજીક છે અને આમ પણ દિવાળીના વેકેશનથી હું એક પણ દિવસ મારા પિયરમાં ગઈ નથી, કારણ કે વેકેશનમાં હું તેમની પાસે ઝાંસી જતી રહી હતી અને આવીને મારી સ્કૂલ ખુલી ગઈ હતી। તો પિયરમાં અત્યારે બધા ભાઈ ભાભી આવ્યા છે તો તેમને પણ મળાઈ જશે અને ત્યારબાદ તેઓ નારી ચોકડીથી બસમાં બેસી જશે।